અરે આ ઊંધું ચાલુ થઈ ગયું. હું તો જોઈ તાણું જ ખબર પડી. હા રેડો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા અમારા નવા વ્લોગમાં. તો ગાઈઝ આપણે વૈકન થઈ જાય છીએ ખેતરમાં અને મમ્મીને એવા મારે સાર ખોતર્યું છે. અમે ગોવિંદને 2 જણા પીણ વાઢી છીએ બોથો. તો ગોવિંદ વાઢવા માંડ્યો છે. તો ગાઈઝ આરા ખેતરમાં આવ્યા છીએ. અમે નવરું કરી દીધું છે. નવરું કરવાનું સોરી છો કરી શું દીધું છે, કરવાનું છે યાર. એટલા વૈકણ આવ્યા છીએ અને તો એ બધા મજામાં તો શું મજામાં રહેજો ને આપણે વિડીયો જોતા રહેજો. અને આપણી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બોથો વધ્યો છું, એક વાંધવાનો છું. માયા આવી ગયો છે. તો ગાઈઝ હાલ માટે તો આજે વાઢવા માંડીએ છીએ અને વિડીયો બંધ કરીએ છીએ. તો ગાઈઝ છે ને આપણે બોથોને વાંચ્યું છે અને કેટલું માર્ક કરીને આવ્યો તમને ખબર? એ આટલા શેઠ અમુક પેણું સુધી તો વાટી દીધું છે અને એરો પછી વાટવાનો છે. અને છે ને આરે પૂરી ટૂર્યું એ આ હવે 2 કર્યો હતો. એ મને એક મમ્મીને લઈ ગયો અને એક બીજું હતું ને એ મકાઈનું થોડું પેલું વધ્યું હતું કે એ પોણીનું એવું એરું બધું. અને એક આવું બીજું હતું એ લઈ ગયો ને આ અમે લઈ જઈએ. 11 વાગે વિડીયો મેકી દીધો છે મારે યુટ્યુબ ચેનલનું. અને આ ગોવિંદ કહે છે મેલ નહીં યાર, મને શું બતાવીશ, કંટાળે છું. કંઈ ગરમી એવી પડે છે ને કે 11 વાગે છે ને તોય જોણે કે છેલ્લા વાગતા 1 વાગે હોય ને એવું. તો ગાઈઝ આજ તો આપણો પ્લાન ચેન્જ છે, તમે થંબનેલ જોઈને સમજી ગયા હો બરાબર. તો આપણે એકદમ જવાનું છે પેલો મારા હંગાથી ઢાળીએ. અરે આ ઊંધું ચાલુ થઈ ગયું. હું તો જોઈ તાણું જ ખબર પડી. હા રેડો. તો ગાઈઝ છે ને આપણે અમે ઢાળિયા આવી જઈએ છીએ. ઢાળિયાથી અમે ઘેર જવાનું કરીએ છીએ. બાઇક ચાલુ કરી દીધું છે. મારી મમ્મી અમે આવે છે જોવા સાવી લઈને. તો ગાઈઝ થાક લાગ્યો છે યાર બરાબર. અને ગોવિંદે આવે છે મારા હંગાથી જુઓ. કાલનો અમે 2 જણા નવા લુગડો પહેર્યા છે જે કાઢ્યા નહીં એમ પછી નહીં જ પછી બદલવાનો બરાબર. તો તમે ઘેર જઈએ છીએ હેરો તને અમારા હંગાથી કે ગાઈઝ છે ને આપણે ઘેર આવી જાય છીએ ને અમે આપણા બેનમાં ફરી નાખીને જવાની તૈયારી કરીએ છીએ. આપણે હું તો તૈયાર થઈ ગયો છું. અમે જવાની તૈયારીમાં જ છું. ગાઈ તૈયાર તો થઈ જ છું. અને હવે મારી મમ્મી શું કરે છે? ના મમ્મી ડુંગળી બટાકો શાક કરે. મમ્મી જય માતાજી. જય માતાજી. હા હવે હું જઉં. અમે લહણ બહણમાં મમ્મીને ફૂલ દીધું છે. ડુંગળી બટાકો વાટે છે. હવ રોટલા ના કરો હો. રોટલા તું નહીં કે બાજરીને જ કરી દઉં. તો ગાઈઝ મારા દોસ્ત ગયો પણ મારે ગાઈઝ ચૈતર મહિનો છે એટલે નવરાત્રિ ચાલુ છે કે એટલે એમ કહે છે કે નોરતું છે. તો હેડો તને મારા હંગાથી તો ગાઈઝ આપણે આવી ગયા છીએ. ચાલશે આયરન મારા પાસે સારું મારે. અને આ ફૂવો તો અમે ઘઉં કાઢવા જઈએ છીએ. અને આ ફૂવો ટ્રેક્ટર લઈને આવ્યા છે. હાલ બેઠા છે ને અમે પછી ઘઉં કાઢવા નીકળીએ છીએ. હજી થોડા ભેગા કરવાના બાકી છે અને અડધા કર્યા છે. અને અમારે સિદ્ધરાજ બેઠો છે બરાબર. તો હાલ તો કઢાઈએ છીએ પછી જે રીતના તમને બતાવવાનું મેળ આવશે એ રીતના બતાવીશ બરાબર. તો ગાઈઝ અમે આપણે ઘઉં કઢાઈ રહ્યા છીએ. અને જુઓ ટ્રેક્ટર એ ઊભું છે. પછી આ જોવા આટલા ઘઉં નાખ્યા છે. અને ફેર બાજુ એ આ રે હુસલું છે. તો ગાઈઝ આ ફોન બધા અમે બેઠા છીએ. ફુવાઈ નહીં નાખ્યું છે અને મને ઘણું મચ્યા પણ હું નાહ્યો નહીં. હાથ પગ ધોઈને હેડ્યો છું ઘેર ને ઘેર જઈને અસલ નાવાનું છે. આ બીજા ફૂવો છે ટ્રેક્ટરવાળા. તો અમે રહ્યા હા હોટલપુરના છે. કદી વિડીયોમાં આવ્યા નહીં પણ આજે પહેલી વખત આવ્યા છે. અને ભોણીઓ ને એવું બેઠો આવી એક તો વાળી શરમીન મોય જતો રહે. અને સાબા અસલ પી નાખ્યું છે. અને અમે ઘેર નેકરણ કરી છીએ. અને ફુવા ઇવન ટ્રેક્ટરમાં ડીઝલ થઈ રહી શકે એટલે 2 ફુવા જ હોય છે ગોરીશના ડીઝલ લેવા થઈ જાય. હવ તો કાંઈ તમે આપણે હાલ તો નેકરીએ છીએ ને પછી
જે રીતના મેરા આવશે એ રીતના બતાવશું બરાબર. તો ગાઈઝ આપણે અમથી હતી તો નીકળી જાય છીએ અને આમાં કૂવો ને જો અમારા હંગાતી જ છું તેમ શું કહું કે એના ગુરીશના ડીઝલ લેવા જોઈએ છે કે એટલે એના અમારા હંગાતી છે બસ. તો હું એકલો જવાનું છું. તો ગાઈઝ આપણે એટલો બધો વિડીયો બનાવ્યો નહીં એના માટે શું માફી માગીએ છીએ કારણ કે યાર શું હતું કે ઘઉં લીલા હતા કે એક વાર બહુ થઈ અને ઉતારવાનું છે રીતના એકદમ બપોરે ઉતારે ને એટલે ટેમ્પરેચર હાઈ થઈ જાય અને વિડીયો આપણે 1-2 મિનિટનો જ ઉતારવાનું હોય છે વધારે નહીં ઉતારવાનું. હા હેડો. તો ગાઈઝ અમે હેડ્યા છે અને કોઈક ઠંડુ કીધું કોઈક કોલ્ડ ડ્રિંક પીવાની કીધું તો હેડે સિવાયથી અને જે રીતના મેળ આવશે એ રીતના બતાવીશું. તો ગાઈઝ આમાં આપણે હોય નરું આવી જાય છીએ અને આમાં પૂવો ઠંડુ કરાવી છે કે આપણે અમે ઉભા રહ્યા છીએ એમાં પૂવો 2 જણા ઠંડુ કરવા ઉભા રહ્યા છે ઠંડુ કરીને પછી હા સાચી છે. ગાઈઝ યાર ગરમી બહુ લાગી હતી કે એટલે ઠંડુ પીધું એટલે અમે થોડી મજા આવી છે ઠંડક થઈ જાય છે અને બાકી તો જોવા વાદળો છે સારું થયું તે ઘઉં કઢાઈ દીધા એક વાળા કઢાઈ દીધા એટલે કોઈ વધુ ના આવે. શું કેવું ફુવા ના કામ તો યાર ટેન્શન રહે એટલે જ ને કોમમાં બધા પડી ગયા હતા તે ઘઉં બહુ બધું પાડી ગયા. હવે શાંતિ. હવે અમે શાંતિ યાર. તો ગાઈઝ જોવા રે બોર્ડ છે આપણે આયરન નવું છીએ અને વાયકન આપણે હીરાપુરામાં એક છે ભાઈબંધ પણ આપણે એના ઘેર કદી જ્યાં નહીં. હા એનો રસ્તો આયરે જ છે આ પેલું ટ્રેક્ટર આવે ને એ જુઓ ચિકન જ છે શોખ પણ આપણે જતા નહીં ગાપસી મારીને નીકળી જઈએ છીએ. મનમાં રસ્તામાં ભેગા થઈ જાય પણ એમ કહીએ છીએ કે મોડું થઈ શકે એટલે સટકી જઈએ છીએ પણ કોઈક દારો જવું યાર મોડું થાય છે કે એટલે નહીં જતા બીજું કોઈ નહીં બીજું બધું મજાક તો રહેતો અરે થતો રહે તો ગાઈઝ અમે હેડી છીએ. તો ગાઈઝ અમે હેડી છીએ પછી આગળ. તો ગાઈઝ આપણે ઘેર આવી જાય છીએ અને શું છે કે અરે થોડું ઓછી મજા આવે ને કે. તો ગાઈઝ ફાઇનલી આપણે અમે ઘેર આવી જાય છીએ અને એમ કહું છું કે આપણે અમે ઘેર આવી જાય છીએ અને આપણે અમે વાયકામ લગ્ન એન્ડ કરી દેવાનું છે. હું ગયા આવું મારા ફોન એ તો પણ ગોરજાણાથી પછી નીકળી જાય મારાથી છૂટા પડી ગયા બરાબર એટલે વનીમ જવાનું હતું એટલે અને આપણે તો આ બસ સીપોર થઈને અહીં ના થઈને ઘેર તો ઘેર આવી જાય છીએ ઘેર એટલે દાળિયા બરાબર. હા શોખ મ્યુઝિક વાગત જોવા બચપન કા પ્યાર વાળો તો એ બધું તો બરાબર છે પણ એમ કહું છું કે આટલો વ્લોગને એન્ડ કરી દઈએ મળશે નવા વ્લોગમાં બરાબર. જય માતાજી.